એટલે તમે આ તબક્કે પણ એવા નાના નાના કોર્સીસ છે જેનો તમે લાભ લઈને તમે તમારી કારકિર્દી બનાવી શકો। હવે છેલ્લી વાત એના માટે છે કે જે લોકો નક્કી જ કર્યું છે કે મારે આ તૈયારી કરવી જ છે, મારે બીજું કંઈ જ નથી કરવું, ખાનગી ક્ષેત્રમાં નથી જવું, મારે સરકારી જ નોકરી કરવી છે અને હું જેવી મહેનત કરવી પડશે, જેટલી મહેનત કરવી પડશે, જે ભોગ આપવો પડશે એ બધું આપીને પણ હું તૈયારી કરીશ, એવા લોકો માટેની વાત કરીએ તો એમણે એમનું લક્ષ્ય નક્કી કરવું જોઈએ। લક્ષ્ય એટલે કે એમણે જીપીએસસી વર્ગ 1-2ની પરીક્ષામાં સફળ થવું છે, યુપીએસસી આપવી છે, પીએસઆઈની પરીક્ષા આપીને સફળ થવું છે, લોકરક્ષકમાં જવું છે, તો એ એક લક્ષ્ય નક્કી કરવું જોઈએ। એના વિશે પૂરેપૂરું જાણી લેવું જોઈએ કે દાખલા તરીકે મારી પોતાની વાત કરું કે હું આઈએએસની પરીક્ષા આપતો હતો। મેં 1-2 કલેક્ટરોને મારા બનાસકાંઠા જિલ્લામાં જોયેલા અને મને એમ થયું કે મારે આઈએએસ થવું છે ને આઈએએસ થવાથી બહુ બધો ફરક પડે। તો એક દિવસ હું વડોદરા કલેક્ટરની ઓફિસેથી કોઈ કારણસર મારે જવાનું થયું, તો એની અંદર મેં એવું જોયું કે કલેક્ટર એન્ડ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, તો આ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ શબ્દોની મને ખબર નહોતી। એટલે હું પણ વાત કરું કે મેં પણ આઈએએસ પરીક્ષા બહુ સારી છે અને એના આધારે મેં પરીક્ષા આપેલી। હા, નો ડાઉટ કે વર્ષોથી, આજથી 100-125 વર્ષથી કે 150 વર્ષથી આ પરીક્ષા આ દેશની બહુ પોપ્યુલર પરીક્ષા હતી અને આજે પણ છે। એટલે મારી એ પસંદગી ખોટી ના પડી, પણ તમારી પસંદગી ખોટી પડી શકે। એટલે તમે જ્યાંમાં જવા માગો છો એમાં કયા પ્રકારનો પગાર છે, કયા પ્રકારનું કામ કરવું પડે છે, કયા પ્રકારનો ભોગ આપવો પડે છે, કઈ સગવડો મળે છે, તો એ બધાની પણ તમારી પાસે માહિતી હોવી જોઈએ। તો એક માહિતી લઈને નિર્ણય કરો અને નિર્ણય કર્યા પછી એક નિશ્ચિત સમય મર્યાદા, હું એવા લોકોને જોઉં છું કે જે 5 વર્ષ 7 વર્ષ થઈ ગયા, મા બાપે કહ્યું હોય કે દીકરા તું, મા બાપને પણ એવું હોય કે મારો છોકરો સફળ થાય અને સરકારમાં મોટો અધિકારી થાય, કુટુંબમાં કોઈએ, મારા કુટુંબની જેમ જ કુટુંબમાં કોઈએ સરકારી નોકરી ના કરી હોય વાત હોય અને મા બાપ પૈસા આપતા રહે, કોચિંગ ક્લાસમાં પૈસા ભરતા રહો અને તમે સફળ ના થાઓ, તો સફળ આવા લોકો કે જેમને વર્ષો નીકળી રહ્યા છે, સફળતાની નજીક પણ નથી આવતા, નાનામાં નાની પરીક્ષામાં પણ સફળ નથી થતા। તમે જે લક્ષ્ય રાખ્યું છે એ પરીક્ષા કરતાં સાવ નાની હોય એવી પરીક્ષા, દાખલા તરીકે જીપીએસસી વર્ગ 1-2 માટેની તૈયારી કરતા હો અને તમે જુનિયર ક્લાર્કની પરીક્ષા કે તલાટી જેવી પરીક્ષામાં તમે પાસ ના થાવ, તો તમારી પરીક્ષાની તૈયારી કરવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં ખામી છે, તમારી આવડતમાં ખામી છે, બરાબર? તો એને તમારે રીએક્ઝામિન કરવી પડે અને એને રીએક્ઝામિન કરી એટલે કે નવેસરથી એની ચકાસણી કરો કે હું બરાબર જઈ રહ્યો છું, મારા જે મિત્રો સફળ થઈ રહ્યા છે કયા આધારે સફળ થઈ રહ્યા છે, મારી અંદર શું ખામી છે, અને તમે જાતે નિર્ણય ના કરી શકો તો તમારા બીજા મિત્રોને પૂછો કે હું આ રીતે તૈયારી કરું છું, મારી આ પદ્ધતિ બરાબર છે કે કેમ। ઘણીવાર જે લોકો નિષ્ફળ થાય છે એ લોકો બદલાવ લાવવા તૈયાર નથી હોતા, એટલે અને ઘણીવાર લોકોને ખબર નથી પડતી, ઘણીવાર ખબર પડે તો પણ પોતાની પકડેલી વાત છોડવા નથી માગતા। જીવનમાં એ લોકો સફળ થાય છે કે જે પરિસ્થિતિ સાથે અનુકૂળ થાય, પરિસ્થિતિ મુજબ બદલાય। ઘણા લોકો એવા હોય છે કે જે પરીક્ષાની અંદર વાંધો કાઢે કે ભાઈ આ ભરતીમાં આમ છે ને આ ભરતીમાં આમ છે ને આ તો આમ ના હોવું જોઈએ ને આવો અભ્યાસક્રમ ના હોવો જોઈએ ને આમાંથી ના પૂછાવું જોઈએ ને આવું પેપર ના હોવું જોઈએ ને, આવી જે ફરિયાદો કરનારા લોકો છે એમની સફળ થવાની શક્યતા ઓછી છે। એટલે તમે એ પણ શોધી લો કે તમે એવી ટ્રેપમાં તો ફસાયેલા નથી ને કે હું કરું છું એ બરાબર છે, આ કેટલા પરીક્ષામાં આવી ખામી રહી એના કારણે હું પાસ ન થયો, બાકી મારી તૈયારી બરાબર હતી। હું મારી પોતાની વાત એક કરું કે 12મા ધોરણની મારે ડૉક્ટર થવું હતું અને 12મા ધોરણની અંદર મેં